ફરી વખત હું તમારી સામે આવી ગયો છું સર્વેસાચી ચેનલ લઈને અને હું છું પાર્થ જાની. ફરી વખત આપણે આર્ટિકલની અંદર આવી ગયા છીએ. અત્યાર સુધી આપણે આર્ટિકલમાં એ અને એન શીખી રહ્યા છીએ, રાઈટ? આઈ હોપ, મને આશા છે કે તમે લોકો આર્ટિકલ એ અને બહુ વ્યવસ્થિત રીતે શીખી રહ્યા છો. અને હા, એના એક્ઝામ્પલ પણ મેં તમને આપ્યા છે અને સાથે સાથે મેં તમને કીધેલું પણ ખરા કે નોટ અને પેન લઈ અને આર્ટિકલ એ અને એ વિશેની તમામ જે માહિતી જે કઈ નોટ્સ મેં તમને આપી છે એ નોટ્સ તમે તમારી નોટબુકમાં લખી લેજો, જેથી કરીને ઇન ફ્યુચર પણ તમને ક્યારેય આર્ટિકલમાં પ્રોબ્લેમ્સ થાય નહીં. ચાલો, તો મેં તમને ત્યારે વચન આપ્યું હતું કે આપણે આર્ટિકલ એ અને એન શીખ્યા પછી આર્ટિકલ વિશે જાણીશું. તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે આર્ટિકલ એ અને એન છે એ કેવા આર્ટિકલ છે, તો કે ઇન્ડેફિનિટ અનિશ્ચિત આર્ટિકલ છે, અને જ્યારે આર્ટિકલ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, રાઈટ? તો હવે એક વખત આપણે આર્ટિકલ ની શરૂઆત કરતા પહેલા જૂનું જે છે એક વખત રિવાઇઝ કરી લઈએ, જેથી કરીને મારા જેટલા બી મિત્રો છે અત્યારે જોઈ રહ્યા છે, તમે તમામ યુટ્યુબ વ્યુઅર્સ છો, એ તમામને જેટલા પ્રશ્નો છે એનું સોર્ટ આઉટ થઈ જશે, રાઈટ? તો જોઈએ એક વખત આપણે આર્ટિકલ એ અને એન છે એના વિશેની માહિતી લઈએ. પરિચય છે એનો. પરિચયમાં શું કહેવા માંગે છે આપણે ફરી વખત આપણે આ પહેલા પણ જોઈ ગયા છીએ, પરંતુ ઘણા બધા લોકો એવા હશે કે મારો આ વિડીયો પહેલી વખત જોતા હશે, તો એ લોકો માટે હું ફરી વખત રિવાઇઝ કરી દઉં. અને હું એ લોકોને કહેવા માંગીશ કે અમારી જે ચેનલ છે સર્વેસાચી ચેનલ, એની ઉપર જાઓ, ત્યાં તમને એ અને એના વિડીયોઝ મળી જશે, આર્ટિકલ એ અને એના. અને બીજા પણ હવે બીજા અલગ અલગ વિષયના અલગ અલગ ટોપિક્સ લઈને ગ્રામરના હું આવી રહ્યો છું તમારી સમક્ષ નવા પેથી કે તે મેં તમને આની પહેલા પણ છે ને આર્ટિકલની સાથે સાથે મેં તમને સવાલ કેવી રીતે યાદ રાખવા એની પણ ટ્રીક આપી હતી, અને હજુ પણ એવી નવી ટ્રીક્સ મારી પાસે છે જે હું તમારા સુધી તમારી સાથે શેર જરૂર કરીશ. ચાલો રિવાઇઝ કરીએ. આર્ટિકલની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. પરિચય જોઈએ તો કે અંગ્રેજીમાં કુલ 3 આર્ટિકલ છે. તમને બધાને ખબર આવડવું જોઈએ કેટલા આર્ટિકલ છે, તો કે 3. આર્ટિકલ એ, આર્ટિકલ એન, આર્ટિકલ ધ. આ 3 પ્રકારના આર્ટિકલ છે. અત્યાર સુધી આપણે જોઈ ગયા આર્ટિકલ એ કે યુઝ થાય, આર્ટિકલ એન કે યુઝ થાય. આર્ટિકલ એ અને એન નો યુઝ હજુ પણ તમને જો ખબર ન હોય તો આપણી ચેનલ પર જઈ અને એના વિડિયોઝ જોઈ શકો છો. અહીં આપણે આર્ટિકલ ધ વિશેની ચર્ચા કરવાના છીએ. એક વખત જોઈ લઈએ. આર્ટિકલ એ અને એન છે અનિશ્ચિત આર્ટિકલ છે, એટલે કે અનિશ્ચિત એટલે કે એને જ્યારે અંગ્રેજીમાં કોઈ તમને પૂછે કે અનિશ્ચિતને ઇંગ્લિશમાં શું કહેવાય, અનિશ્ચિતને કહેવાશે ઇન્ડેફિનાઇટ. ડેફિનાઇટ એટલે શું થાય? ચોક્કસ. ચોક્કસ દર્શાવતું હોય, ચોક્કસની ઇંગ્લિશમાં ડેફિનાઇટ કહેવાય, જ્યારે એને અંગ્રેજીમાં શું કહેવાશે? ડેફિનાઇટ કહેવાશે. પણ એને જ્યારે એનું વિરોધી અચોક્કસ એટલે શું? તો કે ઇન્ડેફિનાઇટ આર્ટિકલ જે એ અને એન છે. જ્યારે ધ એ નિશ્ચિત આર્ટિકલ છે, કોઈ ચોક્કસ વસ્તુ તમારે દર્શાવવાની થતી હોય તો એને ક્યાં શું લાગશે? આર્ટિકલ ધ લાગશે, એટલે કે ડેફિનાઇટ આર્ટિકલ છે. આની પહેલા આપણે ઇન્ડેફિનાઇટ આર્ટિકલ શીખી ગયા છીએ. આ સેગમેન્ટની અંદર આપણે આર્ટિકલ જે છે ધ શીખવાના છીએ, અને ધ આર્ટિકલ કેવો છે? તો કે ઇન્ડેફિનાઇટ આર્ટિકલ છે. ચાલો, તો મોડું ન કરતા તમે સરસ મજાની ધ આર્ટિકલ શીખી રહ્યા છો. એની સાથે સાથે મારી ચેનલ છે સર્વેસાચી, બરાબર? તમે લોકો માની રહ્યા છો પાર્થ જાની સર સાથે. અત્યારે હું છું પાર્થ જાની, અને તમે આપણી ચેનલ જે છે તમારી અને મારી ચેનલ સૌથી પ્યારી ચેનલ છે સર્વેસાચી ચેનલ, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે તમામ વિડીયો છે એ આપણા મિત્રો સુધી, આપણા બાળકો સુધી, અને આપણે તમામ વયોવૃદ્ધો બધા જ લોકો સુધી ઇન્ડિયાના ખૂણે ખૂણે આપણો વિડીયો જોવો જોઈએ. અને તમામને ગ્રામરમાંથી હવે કોઈ પણ જરા પ્રશ્ન થવા જોઈએ નહીં. અને જો પ્રશ્ન થતા હોય તો મને કહેજો, મને કોમેન્ટમાં તમે આરામથી કોમેન્ટ કરી અને મને આપી શકો છો તમારા પ્રશ્નો, અને બહુ ઝડપથી હું તમને એના જવાબ આપીશ એનું વચન આપું છું. ચાલો દોસ્તો, આગળ વધીએ. આર્ટિકલ ધ શું કહેવા માંગે છે? સૌથી પહેલું એવા અલગ અલગ ઘણા બધા નિયમ છે, અને એ નિયમ વાઇઝ આપણે જઈશું. ઘણી વખત એવું થાય કે આર્ટિકલ ઘણા શોર્ટ એન્ડ સ્વીટમાં આપણને કહી દેતા હોય છે. હા, સારી બે છે, શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દેતા હોય છે, પણ એનાથી થાય છે શું? એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા લોકો એવા હોય છે કે જે પહેલી વખત આર્ટિકલ ધ વિશે મતલબ સાંભળ્યું હોય છે, પરંતુ એના વિશેની કઈ સાચી જાણકારી હોતી નથી. એટલે જાણકારી તમને બેઝિક અને સીધી પાયાની માહિતી મળી રહે, એટલે આગળ જતા તમને ગ્રામરના કોઈ પણ ટોપિકની અંદર જ્યાં આર્ટિકલ એ અને ધ
તમને બધી જગ્યાએ યુઝ થવાના છે દોસ્તો. તમે જ્યારે સ્પોકન ઇંગ્લિશ શીખી રહ્યા હોય, તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા હોય કે તમે કોઈની સાથે કોમ્યુનિકેશન કરી રહ્યા છો કોઈ પણ જાતનું, તો એમાં પણ આર્ટિકલ આવશે જ. આર્ટિકલ છે એ કોઈ પણ વાક્યનો જીવ છે. ઘણી બધી વાક્યની અંદર આર્ટિકલ્સ યુઝ થતા જ હોય છે. જરૂરી છે તો એને કેવી રીતે યુઝ કરવો અને ક્યાં એનો યુઝ થાય એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ જ્યારે આપણે અંગ્રેજી શીખતા હોઈએ. જો દોસ્તો આપણી ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિ સાથે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ, ત્યારે પણ આપણને ખબર નથી હોતી કે મારે કઈ રીતે વાક્ય સેટ કરવું. આડાવડા વાક્ય જાતા હોય છે અને ભલે એવું થાય આડાવડા આપણે બોલતા હોય, ઘણી વખત આપણે વાક્ય સેટ ન થતા હોય, તો ટ્રાય કરવી. એટલીસ્ટ હું મારી એટલું જ કહીશ તમને કે ટ્રાય મેક્સ પરફેક્ટ. બરોબર, તમે જેટલી વધારે વ્યવસ્થિત કોશિશ કરશો એટલું આરામથી તમે અંગ્રેજી શીખી શકશો. ભલે ખોટું થશે, ખોટું બોલાશે થોડું ઘણું, પરંતુ એક સમય એવો આવશે ધીમે ધીમે તમારું કોન્ફિડન્સ બિલ્ડ અપ થઈ જશે અને એક સમયે તમે આરામથી કડકડાટ ઇંગ્લિશ શીખી શકશો. બરાબર, મારા લેક્ચર જોતા રહેજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો, આરામથી હું તમને ઇંગ્લિશ બોલતા કરી દઈશ. ચાલો, સૌથી પહેલા આપણે જોઈએ આર્ટિકલ ધ માં શું છે. તો કે આર્ટિકલ ધ એ ચોક્કસપણાનો અર્થ દર્શાવે છે. સાહેબ ડેફિનેટલી છે, મેં તમને અહીંયા પોઈન્ટ આપ્યો કે ડેફિનાઇટ આર્ટિકલ એટલે શું. ડેફિનેટ નો ગુજરાતી થાય છે ચોક્કસ. તો કે આર્ટિકલ ધ છે એ શું છે? ચોક્કસપણા, કોઈ પણ ચોક્કસ વસ્તુ દર્શાવતી હોય છે. એટલે કે ધ આર્ટિકલમાં ચોક્કસપણાનો અર્થ છે. ચાલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચોક્કસ હોય એને જ આપણે ધ લગાડવાનું છે. અનિશ્ચિત હોય, અચોક્કસ હોય એને શું લગાડવાનું છે? આર્ટિકલ એ અને એ. બીજું નિયમ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? તો કે સમગ્ર દુનિયામાં, સમગ્ર વિશ્વની અંદર એક જ હોય. કોઈ પણ વસ્તુ, કોઈ પણ જગ્યા સમગ્ર વિશ્વમાં એક જ હોય, એના સિવાય બીજી કોઈ હોય નહીં. એક એન્ટિક હોય, એટલે કે સમગ્ર દુનિયામાં એક જ હોય એવા નામોની આગળ આર્ટિકલ લાગે છે. એકદમ માઇન્ડમાં ફિટ કરી લેજો દોસ્તો. આ બહુ સિમ્પલ વસ્તુ છે, કોઈ અઘરી વસ્તુ નથી આર્ટિકલ ધ શીખવું. સમગ્ર દુનિયામાં, ફરીવાર રિપીટ કરું છું, સમગ્ર દુનિયામાં એક જ હોય એવા નામોની આગળ આર્ટિકલ ધ લાગે છે. હજુ પણ એની અંદર જાની સરે બહુ ડિટેલ વર્ક આપ્યું છે. જો તમે જોઈ શકો છો આર્ટિકલ ધ જે છે સમગ્ર દુનિયામાં એક જ હોય, એમાં ડિટેલ વર્કમાં આપણે જઈ રહ્યા છીએ અંદર. તો શું છે? તો કે આ નામો ખાસ કરીને અવકાશી પદાર્થો સાથે સંકળાયેલા હોય છે. જો એક જ વસ્તુ કહું છું, અવકાશી પદાર્થો કહી રહ્યો છું, અવકાશી પદાર્થો જે છે એ નામ પણ તમને એક્ઝામ્પલ અહીં આપી રહ્યો છું, રાઈટ? તો અવકાશી પદાર્થો જે છે એ શું છે? જોઈએ, સમજો અને યાદ રાખો લખ્યું છે મેં અહીંયા. તમારે આ વસ્તુ હંમેશા માટે યાદ રાખવાની જરૂર નથી સાહેબ. તમારી સામે પ્રેક્ટિકલ વસ્તુ હશે જ. તમારે જોતું જવાનું છે, ઓબ્ઝર્વેશન કરતું જવાનું છે. ઓબ્ઝર્વ કરશો અને તમને આરામથી તમારા આર્ટિકલ તમને શીખાઈ જશે, આવડી જશે. તમારે કોઈ માથું મારવાની, કોઈ વસ્તુ વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. બસ 1, 2 ને 3 વખત વ્યવસ્થિત રિવાઇઝ કરી લો, તમે બધું જ આવડી જશે. ચાલો જોઈએ, સમજો અને યાદ રાખો કરીને લખ્યું છે. તો અવકાશી પદાર્થોનો મેં ઉપર નિયમ લખ્યો કે આ નામો ખાસ કરીને અવકાશી પદાર્થો સાથે સંકળાયેલા હોય છે. તો અવકાશી પદાર્થો કયા છે? તો કે ધ સન, સન એટલે સૂર્ય, સૂરજ દાદા. બરોબર, તો સૂરજ દાદા તમે જોઈ શકો છો. તમે જોયું આખા વિશ્વની અંદર આપણે એક જ સૂર્ય જોઈ શકીએ. તમારા મને ઘણા બધા સાયન્સના વિદ્યાર્થીઓ કહે છે, સર આ તો એક જ સૂર્ય છે, પરંતુ ગેલેક્સીની અંદર તો ઘણા બધા સૂર્ય છે. હા છે, હું ના નથી પાડતો, પરંતુ આપણને ત્યાં દેખાય છે જે સૂર્યનો આપણે ઉપયોગ કરીએ છીએ પ્રકાશ માટે, બરાબર, જેના થકી આપણા વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર જે દિવસ થાય છે એવો સૂર્ય તો મને એક જ દેખાય છે અત્યારે, તો બરાબર ને? તો એ સૂર્ય આખા વિશ્વમાં એક જ છે. અવકાશી પદાર્થમાં સૂર્ય આવે છે, એના આર્ટિકલ ધ લાગશે. સર ચંદ્રમામાં, ચંદ્રમામાં આવી ગયા, ધ મૂન. બરાબર, આપણે સરસ મજાના નામ, આપણે નાના હોઈએ, બરાબર, આપણા મમ્મી હોય, અંદર જ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણી બધી મારી બહેનો હશે, બધી સરસ મજાની પેલી પોષી પૂનમ રહેતી હશે, રાઈટ? પોષ મહિનામાં જે પૂનમ આવે છે, તો ભાઈની બેન રમે કે જમે, આવા સરસ મજાના તમે રમ્યા હશો ઘણી વખત. અને ઘણા બધા મારા જેવા તોફાની બાળકો હોય, બિચારા એમ જ કે બેનને ભાઈની બેન રમે અને બિચારી એને રમવું પડે, ના છૂટકે ક્યાં જાય. એટલે પણ તેમ છતાં બેનને હેરાન ન કરતા, એ થોડાક દિવસનું મહેમાન હોય પછી આપણે પાર્કી એના અમાનત હોય છે, એને સાચવવું. ચાલો દોસ્તો, આપણે તો વાત કરી રહ્યા છીએ મૂનની, ચંદ્રની, ચાંદા મામાની. ચાંદા મામા આખા વિશ્વમાં એક જ છે, બરોબર? બીજા તો ઘણા બધા ચાંદા છે. ભાઈ તું બેસ યાર, શું બધું આવ્યો ને? ઘણા બધા ચાંદાઓ છે, આઈ નો ને. બીજા બધા ગ્રહના જે છે ઉપગ્રહો હશે જ, બરોબર, પણ મને જે દેખાય છે, મારી ટૂંકમાં આપણી ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે એને ચાંદા મામા કહીએ છીએ. ઘણા બધા રીતિ રિવાજો સાથે આપણે ચાંદા મામાને જોડેલા છે અને આપણે ચાંદાને મામા એટલે જ માટે કહીએ છીએ. ચાલો, તો એ મૂન જે ચંદ્ર છે આ વિશ્વમાં એક જ છે, એટલે એને આર્ટિકલ ધ લાગશે. એની સાથે સાથે શું છે કે પૃથ્વી.
ઘણા બધા ગ્રહો છે દોસ્તો. આપણી ગેલેક્સીની અંદર જે છે ટોટલ 9 ગ્રહો આવેલા છે અલગ અલગ, બરાબર? કંઈક 10મો શોધાણો છે, પણ એ ગ્રહો જેટલા હોય છે એ એક જ હોય છે. એક પૃથ્વી છે. જરૂર તે નથી કે આખા બ્રહ્માંડની અંદર બીજી પૃથ્વી ક્યાંક મતલબ પશ્ચિમમાં કે ઉત્તરમાં રખડતી હોય, આટા મારતી હોય, એવું જરૂર નથી દોસ્તો. તો પૃથ્વી એક જ છે. તો પૃથ્વી એક જ છે એટલે માટે એને પણ આર્ટિકલ ધ લાગશે. ત્યાર પછી સ્કાય, આકાશ એક જ છે. એવું તો નથી કે એક આકાશ અહીંયા છે, એક કાળાવાળો બેઠો હોય, એવું તો નથી. એક આકાશ છે, એક આકાશ છે જે અમેરિકામાં હોય, એવું જરૂર નથી. અહીંયાનું નહીં, આકાશ એક જ છે. એટલે આકાશ એક જ છે, બરોબર? એટલા માટે એને આર્ટિકલ ધ લાગશે. તો ત્યાર પછી આપણે હવા, એ દોસ્તો એવું જરૂરી નથી કે અહીંયા હવા જુદી આવતી હોય અને તમે યુગાન્ડામાં જાઓ તો ત્યાં બીજી કઈક હવા આવતી હોય, એવું જરૂરી નથી ને. હવા હોય છે દોસ્તો, બરોબર? તો એ પણ અવકાશી પદાર્થમાં આવે છે, તો એને પણ આર્ટિકલ ધ લાગશે. ત્યાર પછી સ્ટાર્સ એટલે કે તારામંડળ છે, બરોબર? તારામંડળ પણ એક જ છે. આખા વિશ્વ, આખા બ્રહ્માંડમાં તારામંડળ અલગ અલગ છે. ટૂંકમાં ઘણા બધા છે, પણ એ આપણે એને તારામંડળથી ઓળખીએ છીએ. તારાઓ ઘણા બધા છે. તારામંડળની અંદર જે છે ઘણા બધા તારા છે, પણ આપણે એનું એક જૂથ થઈ ગયું છે દોસ્તો. એ તારામંડળને આપણે આર્ટિકલ ધ લગાડશું, રાઈટ? એ બધા અવકાશી પદાર્થ થઈ ગયા. હજુ એની સિવાય જે છે હજુ એક આપણે કહી રહ્યું છે, શું કહેવાય છે કે આ બધી વસ્તુ અવકાશી પદાર્થની સાથે સાથે 4 દિશાઓ છે: નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ, રાઈટ? તો નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ ચારે દિશા છે દોસ્તો. આની ઉપરથી હું તમને એક વસ્તુ કહી દઉં, જનરલ નોલેજની બાબત છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતી હોય છે અને તમારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને ત્યાં ભૂલ પડતી હોય છે. તમારા ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા પણ હશે કે એ શું કહેવા હું જઈ રહ્યો છું, કે આપણે દોસ્તો ન્યૂઝ ચેનલ્સ જોઈએ છે, રાઈટ? તો ન્યૂઝ ચેનલ્સ છે. હવે તમે આ બધા શબ્દો ભેગો કરો, NEWS ન્યૂઝ, થઈ ગયું? તો જે ન્યૂઝ ચેનલ્સ આપણે જોઈએ છીએ ચારેય દિશામાંથી ભેગા કરીને સમાચારો આપણા સુધી પહોંચાડે છે. એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશામાંથી એ જે છે ન્યૂઝ આપણને સમાચાર આપણા ઘર સુધી પહોંચાડે છે. એટલા માટે એને ન્યૂઝ ચેનલ્સ કહેવામાં આવે છે. તો દોસ્તો ચારેય દિશાઓ હોય છે. ચારેય દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ, S એટલે સાઉથ. ચાલો, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, રાઈટ? આ ચારેય દિશાઓને હજી એક વખત કહીશું, આ ચારેય દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. હજુ આ સિવાય આપણે ત્રીજો નિયમ, આપણે બે નિયમ જોઈ ગયા. એક તો આર્ટિકલ જે છે ધ ચોક્કસપણાનો દર્શાવે છે, બીજો છે એ અવકાશી પદાર્થને લાગે છે સમગ્ર વિશ્વમાં એક જ હોય એવું. ત્યાર પછી ત્રીજું છે કોઈ સ્થળે આવેલી એક જ વસ્તુના નામ પહેલા પણ આર્ટિકલ ધ લાગે છે. મેં કીધું કે સમગ્ર દુનિયામાં એક જ આ નિયમ એના જેવો જ કંઈક છે, કંઈક એવું જ કહેવા માંગે છે. એટલે કે કોઈ સ્થળે આવેલી પણ એક જ વસ્તુ હોય, કોઈ જગ્યાએ આવી હોય પણ એક જ વસ્તુ હોય તો એને આર્ટિકલ ધ લાગે છે. અને એનો એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે કે ધ પેન ઇઝ ન્યૂ ઇન અવર ક્લાસ. એટલે અમારા ક્લાસની અંદર જે પંખો છે એ નવો છે. હવે આ એક ક્લાસ હોય, બરોબર? તો એ ક્લાસની અંદર અદરવાઇઝ આપણું ઘર છે, તો એની અંદર આપણે જે આપણા રૂમની અંદર એક પંખો લગાવેલો હોય તો એ નિશ્ચિત છે ને એ શું કહેવા માંગે છે? એની સમજૂતી પણ મેં આપી છે કે ધ એટલે અમારા ક્લાસનો પંખો જ બીજા ક્લાસનો નહીં. અને તમે ડિફાઇન કરી ચોક્કસ થઈ ગયું કે ના, જો અવર ક્લાસ છે, અમારા ક્લાસની અંદરનો પંખો જ. અવર ક્લાસ કીધું એટલે ડિફાઇન થઈ ગયું, ચોક્કસ થઈ ગયું, બરોબર? અધરવાઇઝ ડિફાઇન ન હોત તો અત્યારે આપણે કહી શકત કે અ ક્લાસ, બરોબર? પણ ડિફાઇન છે અહીંયા, અવર ક્લાસ આપેલું છે એટલા માટે આપણે કહી શકશું કે ધ ફેન, લાઈક ધ એટલે અમારા ક્લાસનો પંખો જ બીજા ક્લાસનો, બીજા વર્ગનો નહીં. એ જ રીતે હજી ચોથો એક નિયમ છે દોસ્તો. ચોથો નિયમ શું કહેવા માંગે છે? તો કે ચોક્કસ વસ્તુ કે પદાર્થનો ઉલ્લેખ કરવા માટે ધ આર્ટિકલ વપરાય છે. ચોક્કસ વસ્તુ અથવા પદાર્થનો ઉલ્લેખ કરવાનો હોય તો એના માટે આપણે આર્ટિકલ ધ યુઝ કરી શકીએ. આપણે કોઈ પણ આપણા ભાઈ બહેન હોય એને કહીએ કે ભાઈ જાતો પાણીનો ગ્લાસ લેતો, અધરવાઇઝ પેલો દરવાજો ખોલ, અધરવાઇઝ મારું બાઇક છે, પેલું મારું બાઇક છે એની ડેકી ખોલ, તો આપણે એ વસ્તુ એને કહેતા હોઈએ છીએ. તો એમાં કોઈ વસ્તુ નિશ્ચિત તમે કહેતા હોય, ચોક્કસ કહેતા હોય ફલાણી વસ્તુ આ જ કરવાની છે, તો એ ચોક્કસ થઈ ગયું છે, એટલે આર્ટિકલ ધ લાગશે. જોઈએ એનું એક્ઝામ્પલ. રાજ ઓપન ધ કપબોર્ડ. રાજ કપબોર્ડ ખોલ. કપબોર્ડ એટલે કે કબાટ પાસે, તમારા લોકોને ખબર ન હોય તો કહી દઉં, કપબોર્ડ એટલે કબાટ. રાજ ઓપન ધ કપબોર્ડ. અહીં કપબોર્ડ ચોક્કસ છે એટલે કે અહીં કબાટ ચોક્કસ કહેવામાં આવે છે. કોઈ કબાટ આપણે કહેતા હોય કે ભાઈ કોઈ વ્યક્તિને એમ કહીએ કે ચલ પેલી બારી ખોલ, તો તમે નિશ્ચિત દર્શાવો પેલી બારી. કઈ બારી? તો કે પેલી બારી. એ નિશ્ચિત છે, બરાબર? ચાલ પહેલો ફોટો ક્લિક કર.
તે તમે નિશ્ચિત કહી દીધું તો એને આર્ટિકલ ધ લાગશે. બરાબર. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ કહેવા માંગે છે શું છે તો કે call the girl standing near that banyan tree. banyan એટલે કે વડનું ઝાડ. call the girl standing near that banyan tree. શું કહેવા માંગે છે કે પહેલા વડના ઝાડની પાસે જે છોકરી છે તેને બોલાવો. જો એક વસ્તુ ઘણી વખત એમ થઈ શકે કે એક સાથે ઘણા બધા વ્યક્તિઓ ઊભા હોય. બરાબર. આપણે સ્કૂલે જઈએ અધરવાઇઝ આપણે કોઈ પણ ટોળામાં ઊભા હોઈએ તો ઘણી જગ્યાએ એવું થાય કે 5 થી 10 વ્યક્તિઓ સાથે ઊભા હોય અધરવાઇઝ છૂટાછવાયા ઊભા હોય પણ આપણે નિશ્ચિત કોઈ વ્યક્તિને બોલાવવાનો થતો હોય તો આપણે એનું નામ ખબર હોય તો એના નામથી બોલાવશું. અધરવાઇઝ નામ નહીં ખબર હોય તો એને આપણે કોઈ પણ વ્યક્તિને ઇન્ડિકેટ કરશું કે પેલા ભાઈની બાજુમાં જે છોકરો ઊભો છે નાનો એ નાના છોકરાને બોલાવો. તમે જે નિશ્ચિત કીધું છે ને તમે દર્શાવ્યું ને કે પેલા ભાઈની બાજુમાં ઊભેલો નાનો છોકરો તો એ નાનો છોકરો તમે જે દર્શાવી રહ્યા છો એ થશે આર્ટિકલ ધ લાગશે એની આગળ. બરાબર. એની વસ્તુ મગજમાં રાખજો દોસ્તો. એટલે કે સમજૂતી પણ એવી કંઈક આપવામાં આવી છે કે આ વાક્યમાં ગમે તે ગર્લની વાત નથી. જો તો ફરી વખત જોજો આ વાક્યમાં ગમે તે ગર્લની વાત નથી પણ તે જ ગર્લની વાત છે કે જે પેલા વડના ઝાડની નજીક ઊભી છે. આ વાક્યમાં કોઈ પણ ગર્લની વાત કોઈ પણ છોકરીની વાત નથી. એક છોકરીની વાત છે કે જે પેલા વડના ઝાડની નજીક ઊભી છે એને જ બોલાવો. તો આ થઈ ગઈ ચોક્કસ વસ્તુ. બરાબર. હવે માની લો કે તમારા ક્લાસની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય અને હજુ તમારા સ્કૂલનો પહેલો દિવસ હોય અદરવાઇઝ તમે નવા વિદ્યાર્થી છો તમને બધાના નામ ખબર હોય નહીં અને તમારે કોઈ વ્યક્તિ પાસેથી બુક લેવાની થાય તો તમે શું કહેશો? તમે કોઈ વ્યક્તિનું નામ જ ખબર છે નહીં પણ તમે જોવો છો કે પેલો છોકરો છે એ બહુ ઝાડિયો છે તો તમે શું કહેશો? પેલા ઝાડિયા છોકરાને બોલાવો. તો તમે જે એને બોલાવો છો બરાબર ઇન્ડિકેટ કર્યું શું કર્યું? પેલો ઝાડિયો છોકરો. તો એ ઝાડિયો છોકરો તમે ઇન્ડિકેટ કરો છો ત્યાં એના નામની આગળ આપણે શું લગાડી શકાય? આર્ટિકલ ધ. સમજાઈ જાય વસ્તુ ચોક્કસ વસ્તુ હોય દર્શાવતા હોય તો એને આર્ટિકલ ધ લાગે છે. દોસ્તો ફરી વખત આ 3-4 નિયમ છે હું તમને રિપીટ કરી દઉં છું અને તમને આવડી જાય. જો ધ આર્ટિકલ જે ચોક્કસ પ્રમાણનો અર્થ દર્શાવતો હોય તમે જોઈ શકો દોસ્તો. આ જેટલા નિયમ અત્યારે જોઈએ હજી છે બીજા નિયમ પરંતુ એ બીજા પાર્ટની અંદર આપણે જોઈશું. તો કે ધ આર્ટિકલમાં ચોક્કસપણાનો અર્થ રહેલો છે. પછી સમગ્ર દુનિયામાં એક જ હોય તેવા નામોની આગળ જે આર્ટિકલ ધ લાગે છે ત્યાર પછી આ નામો ખાસ કરીને અવકાશી પદાર્થો સાથે સંકળાયેલા હોય છે. અવકાશી પદાર્થોની અંદર આ છે ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય, ધ એર અને ધ સ્ટાર્સ. બરાબર. આ બધા અવકાશી પદાર્થો છે. એની સાથે સાથે 4 દિશાઓ છે. 4 દિશાઓને પણ આર્ટિકલ ધ લાગે છે. 4 દિશાઓ કઈ કઈ છે? નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. 4 દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ત્યાર પછીનો નિયમ આપણો ત્રીજો આવે છે. શું છે ત્રીજો નિયમ? તો કે કોઈ પણ સ્થળે આવેલ એક જ વસ્તુના નામ પહેલા કોઈ પણ સ્થળે આવેલ એક જ વસ્તુના નામની પહેલા આર્ટિકલ ધ લાગે છે. તો કે કયો? તો કે the fan is new in our class. અમારા ક્લાસમાં આવેલો એક પંખો પણ એ જે પંખો તમે દર્શાવો છો એ એક નથી બોલતા પણ એક જ છે ત્યાં એટલા માટે તમે ચોક્કસ દર્શાવો છો એટલે આવશે the fan is new in our class. ક્લાસ એ પંખો કયો? તો કે અમારા જ ક્લાસનો પંખો બીજાના ક્લાસનો નહીં. બીજા ક્લાસ એટલે અહીંયા અને ચોક્કસ વસ્તુ કે પદાર્થનો ઉલ્લેખ કરવા માટે તમે કોઈ વસ્તુ ઇન્ડિકેટ કરી રહ્યા છો દર્શાવી રહ્યા છો ચોક્કસ છે તો એને આર્ટિકલ ધ લાગશે. એટલે કે રાજ ઓપન ધ કબોર્ડ. રાજ દરવાજા જે છે કબાટ ખોલ. તમે અહીંયા એક કબોર્ડ જે છે કબાટ છે ચોક્કસ વસ્તુ છે દર્શાવી રહ્યા છો. all the girls standing near that banyan tree. પેલી છોકરીને બોલાવો કે જે વડના ઝાડની બાજુમાં ઊભી છે. એટલે કે વડના ઝાડની બાજુમાં ઊભી છે એ જ છોકરીને બોલાવો બીજી કોઈ છોકરીને નહીં. સમજે જે વસ્તુ દોસ્તો આ 4 નિયમો આપણે ક્લિયર કરી ચૂક્યા છે ધ વિષયના. હજુ પણ ધ વિષયની નવી માહિતી અને હવે તો આવી હવેના સિલેબસની અંદર હવે પછીની જે શ્રેણી હું લઈને આવી રહ્યો છું પછીનો વિડિયો લઈને આવી રહ્યો છું એની અંદર ધ આર્ટિકલ કોને લાગે છે એ વસ્તુ તમને દર્શાવીશ તમને દેખાડીશ તમને સમજાવીશ તમને પણ નવાઈ લાગશે કે આ બધી જગ્યાએ શું આર્ટિકલ ધ લાગે છે. દોસ્તો હું ધ આર્ટિકલ વિશે આપણે જે એ અને એ છે એ પણ મેં તમને જે રીતે એક્ઝામ્પલ સાથે સમજાવ્યું હતું અહીંયા હું તમામના તમને એક્ઝામ્પલ સાથે આપતો જાઉં છું અને સમજૂતી પણ આપતો જાઉં છું. આઈ હોપ મને આશા છે જ કે તમને કોઈ પણ જાતના પ્રશ્નો થશે નહીં પણ તેમ છતાંય જો કોઈને પ્રશ્નો થાય છે તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને પ્રશ્ન કરી શકો છો અને બહુ જલ્દી હું તમને પ્રશ્નનો જવાબ આપી શકું છું. તો દોસ્તો હજુ પણ આપણે બીજા નિયમોના આર્ટિકલ ધના જોઈએ છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ હવે તો સરસ મજા આવે છે. હવે ઉદાહરણ આવશે બહુ મસ્તીના છે અને તમારા માટે નવા હશે.
100%. તો ચાલો દોસ્તો ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર. ત્યાં સુધી મારી ચેનલ એટલે કે સર્વિસ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા તમામ મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો. ત્યાં સુધી સૌને વંદે માતરમ, જય હિન્દ, જય શ્રી રામ, જય ઇંગ્લિશ.